કંડલા શહેરમાં આવેલ જીસ કોસ્મેટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 15 જેટલી મહિલા કર્મચારીઓના થ્રિલર અને અન્ય કેમિકલ્સ હાથમાં ટચ થઈ જવાના કારણે હાથ દાઝી ગયા। તાત્કાલિક અસરથી તમામને સારવાર માટે દવાખાને ખસેડી પરિસ્થિતિ કાબૂ હેઠળ। હવે ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। કંડલા શહેરમાં આવેલ જીપ્સ કોસ્મેટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં યુવતીઓના હાથ દાઝ્યા। હાલ પરિસ્થિતિ નોર્મલ હોવાનું ડોક્ટરે જણાવ્યું છે। મળતી વિગત અનુસાર કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન નવી ઝોનમાં આવેલ જીટ્સ કોસ્મેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ગઈકાલ સવારે 11 વાગ્યાના અરસામાં એક દુર્ઘટના ઘટી હતી। સેન્ટ પરફ્યુમની બોટલ સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતા થિનર અથવા અન્ય કેમિકલ્સ હાથમાં ટચ થઈ જવાના કારણે કામ કરી રહેલી 15 થી 20 જેટલી મહિલા કર્મચારીના હાથ દાઝી જતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી। તાત્કાલિક અસરથી ભોગ બનનાર કંપનીની મહિલા કર્મચારીઓ, કંપનીના અધિકારી અને ડોક્ટરે પરિસ્થિતિ નોર્મલ હોવાનું આમતક ટીવી સાથેની વાતચીતમાં કંપનીના સંચાલકે જણાવ્યું હતું। પરંતુ સવાલ એ ઉપસ્થિત થાય છે કે આમાં કંપનીની બેદરકારી છે કે પછી સ્ટાફની બેદરકારી એક તપાસનો વિષય બન્યો છે। આપનું નામ? પ્રજાપતિ ભારતી। કઈ કંપનીમાં કામ કરો છો? સેટ્સમાં। આજે શું બનાવ બન્યો તો? અમે બોટલ સાફ કરતા હતા અને કેમિકલના લીધે તો આપે સેફટી કેમ યુઝ નહોતી કરી? હેન્ડ ગ્લોવ્સ કેમ નહોતા પહેર્યા? એ ભૂલી ગયા હતા એટલા માટે। કંપની દ્વારા તો આપને કહેવામાં આવે છે ને? હા, કહેવામાં આવે છે। તો હવે આગળથી આપ શું સાવચેતી રાખશો? અમે હવે ધ્યાન રાખશું। ને હવે તમારા તબિયતમાં સુધાર છે કે શું છે? આમ બરાબર છે, પણ બસ હાથમાં દુખાય। ખાલી થોડોક દુખાવો છે? હા। આજરોજ આપની કંપનીમાં શું બનાવ બન્યો હતો તે વિશે જણાવશો? હા, હું જેટ્સ કોસ્મેટિક પ્રાઇવેટ લિમિટેડમાં એસએઝેડમાં કામ કરું છું એઝ અ એકાઉન્ટન્ટ। ત્યાં આગળ આજે જે સવારે જે થિનરથી અમે જે બોટલ કોટિંગનું જે સાફ સફાઈ કર્યા છે થિનરથી, એના માટે જે બધાએ વર્કરો જે હેન્ડગ્લોવ્સ પહેર્યા વગર એ લોકોએ અંદર હાથથી ક્લિનિંગ કરવા માંડ્યા। એના લીધે આ લોકોને થોડુંક જલન સીન થઈ અને અમે લોકો તાત્કાલિક એ લોકોને સારવાર માટે લઈ આવ્યા। તો હમણાં જે વર્કર છે તો એમની મતલબ સ્થિતિ કેવી છે? ના, અમે સવારથી ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે। સ્થિતિ અત્યારે અમે ડૉક્ટર રિલીવ કરે જ છે હમણાં। ડૉક્ટર રિલીવ કરતા હતા ને એટલી વારમાં બધા તમે લોકો આવ્યા છો। આનાથી પહેલા કોઈ દિવસ આવો બનાવ? નહીં, ક્યારેય નહીં। તો આપ આપના દ્વારા વર્કરને હવે શું સૂચના આપવા માંગશો? અમે એમ કહીએ છીએ કે તમે એને સેફ્ટી ગ્લોવ્સ અમે રેગ્યુલર આપીએ જ છીએ, પણ આ વખતે એ લોકોએ પહેરવાના રહી ગયા છે અને એ લોકોએ લીધા નથી, પહેર્યા નથી, એમને એ લોકોએ કરી લીધા છે। તો એના માટે કંપનીમાં કોઈ રૂલ્સ રેગ્યુલેશન છે કે સેફ્ટી પહેરો? છે। તો એ કયા રૂલ્સ છે? અમે એને કંઈ કેમિકલ કે કંઈ યુઝ કરતા હોય તો અમે લોકો એને રબરના ગ્લોવ્સ આપીએ છીએ, સર્जिकल ग्लोव्स આપીએ છીએ। अभी जो है थोड़ा जलन जैसे जैसे बोल रहे हैं तो जलन ही लेके आए थे तकलीफ और तो कुछ था नहीं, तो फिर समय के साथ कैसा डेवलप करता है, क्योंकि उसमें 24 घंटा भी लग सकता है फिर आगे। नहीं, बेसिकली ये जानने की मैं कोशिश करता हूँ कि ये जो जलन हो रही है, ये जो इनको धीरे धीरे जाएगा। हाँ, ये इनको जो लग रहा है ये या तो जो सॉल्वेंट यूज किया है धोने के लिए, हाँ, या तो वो एक्सपायरी डेट का सॉल्वेंट होगा इसीलिए कुछ लग रहा है। यही मैं जानना चाह रहा हूँ। या आपको जैसे लगा कि भाई जलन हो रहा है, और जलन किस लिए हो रहा है, क्यों हो रहा है, या उसको आगे जाकर कुछ और ज्यादा तकलीफ तो नहीं हो जाएगी? ये